ભાજપ વડોદરા મહાનગર દ્વારા પત્રકાર સ્નેહમિલન ખાનગી હોટલમાં યોજાયો હતો। આગામી ચૂંટણી માટે નિરીક્ષકો કાલથી ઉમેદવારોને સાંભળશે। વડોદરા ભાજપ મહાનગર દ્વારા આજે ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો માટે પત્રકાર સ્નેહમિલન યોજાયું હતું। આ પ્રસંગે પક્ષના પદાધિકારીઓએ પત્રકારોની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન આગામી ચૂંટણી પ્રક્રિયા અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી। ભાજપની પરંપરા મુજબ સંભવિત ઉમેદવારોને સાંભળવા માટે આવતીકાલથી 2 દિવસ સુધી નિરીક્ષકોનો પ્રવાસ કાર્યક્રમ યોજાશે। અલગ અલગ ઝોનમાં નિરીક્ષકો દાવેદારોની રજૂઆતો સાંભળશે। આ માટેનું વિગતવાર શેડ્યુલ ભાજપ મહાનગરના સત્તાવાર પેજ પર જાહેર કરાયું છે। પક્ષ દ્વારા તમામ દાવેદારી કરનાર કાર્યકરોને નિયત સમય અને સ્થળે હાજર રહેવા અપીલ કરવામાં આવી છે। વધુમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો અને મને ખૂબ જ આનંદ છે કે અમારા આમંત્રણને માન આપીને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર હતા। હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આપનું ચેનલ જે રીતે સત્ય ઉજાગર કરી રહ્યું છે એ ચેનલ ખૂબ આગળ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ બી પાઠવું છું। સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયા અને પદ્ધતિ રહી છે એ પ્રમાણે આવતીકાલથી કેન્ડિડેટને સાંભળવા માટે નિરીક્ષકશ્રીઓનો પ્રવાસ કાર્યક્રમ આયોજિત થયો છે। 2 દિવસ સુધી અલગ અલગ ઝોનમાં આ કાર્યક્રમ ચાલવાનો છે। સૌ જે દાવેદારી કરનારા અમારા કાર્યકર્તાઓ છે એમને અપીલ કરું છું કે આપણે એ જે મહાનગરના પેજ ઉપર શેડ્યુલ મુકાયું છે એને જોઈને જે સ્થાન પર જે સમય પર જે વોર્ડના કાર્યકર્તાઓને બોલાવ્યા છે એ પ્રમાણે આપણે ઉપસ્થિત રહીએ અને પોતાની દાવેદારી રજૂ કરીએ। ધન્યવાદ। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા। હું સૌનો ખૂબ ખૂબ આભારી છું, આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે આગળના સમયમાં આપની ચેનલ ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું। આવતીકાલથી અમારા ઉમેદવારોને કેન્ડિડેટને સાંભળવાની નિરીક્ષકોની પ્રક્રિયા શરૂ થવાની છે। પહેલી અને બીજી 2 દિવસ આ પ્રક્રિયા ચાલવાની છે। આપના માધ્યમથી સૌ કાર્યકર્તાઓને મારી અપીલ છે કે આપના નિર્ધારિત સમય, સ્થાન અને તારીખ પ્રમાણે આપ આપની દાવેદારી રજૂ કરવા માટે નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહો અને આપની દાવેદારી રજૂ કરો। ધન્યવાદ। થેન્ક યુ સર।